અમરેલીના સાવરકુંડલામાંથી ઝડપાયો છે સરકારી અનાજનો જથ્થો। બાતમીના આધારે મામલતદારની ટીમે જેસર રોડ પર આવેલી દાસી જીવડ સોસાયટીના એક મકાનમાં દરોડો પાડ્યો। અહીંથી ઘઉં, ચોખા અને ચણાનો જથ્થો મળી આવ્યો છે। ગ્રામ્ય વિસ્તારમાં સ્ટીલના વાસણો આપી સસ્તા અનાજનો જથ્થો એકત્રિત કરવામાં આવતો હોવાનું તપાસમાં ખુલ્યું। આ અનાજ કોને વેચવામાં આવતું હતું તે દિશામાં પ્રશાસને તપાસ શરૂ કરી છે। અમરેલીના સાવરકુંડલામાંથી ઝડપાયો છે સરકારી અનાજનો જથ્થો। બાતમીના આધારે મામલતદારની ટીમે જેસર રોડ પર આવેલી દાસી જીવડ સોસાયટીના એક મકાનમાં દરોડો પાડ્યો। અહીંથી ઘઉં, ચોખા અને ચણાનો જથ્થો મળી આવ્યો છે। ગ્રામ્ય વિસ્તારમાં સ્ટીલના વાસણો આપી સસ્તા અનાજનો જથ્થો એકત્રિત કરવામાં આવતો હોવાનું તપાસમાં ખુલ્યું। આ અનાજ કોને વેચવામાં આવતું હતું તે દિશામાં પ્રશાસને તપાસ શરૂ કરી છે।